તો રાજકોટમાં એસઆઈઆરના ફોર્મને લઈને તંત્ર એલર્ટ બની ગયું છે। ફોર્મ ભરવા પરત લેવા કલેક્ટરે અનોખો પ્રયાસ કર્યો છે। ઢોલ વગાડી લોકોને જાગૃત કરવા કલેક્ટરે પ્રયાસ કર્યો છે। રાજકોટ શહેર જિલ્લામાં એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અત્યાર સુધીમાં એસઆઈઆરની કામગીરી 86% પહોંચી ગઈ છે। ત્યારે ફોર્મ પરત લેવા માટે થઈને ફોર્મ ભરવા માટે થઈને કલેક્ટર દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। ઢોલ નગારા સાથે પહોંચી રહ્યા છે કર્મચારીઓ અને સૂચનાઓ આપી રહ્યા છે કે ફોર્મ ભરી દો અને જે લોકોના ભરાઈ ગયા છે એ લોકો પરત આપી દો। તમારી જે મતદાર યાદી છે એ કેવાયસી કરાવવી ખૂબ જરૂરી છે। વન કાઇન્ડ ઓફ કેવાયસી આપણે કહી શકીએ। મતદાર યાદી તમારી એકદમ ચોખ્ખી પ્યોર હોવી જોઈએ। આવતીકાલે અને 30 તારીખે 29 તારીખે સવારે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી અને 30 તારીખે સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી તમારા બીએલઓએ તમને જે ફોર્મ આપ્યા છે એ તમારા મતદાન બૂથ પર આપવા ખૂબ જરૂરી બને છે। કારણ કે મતદાન કરવું જરૂરી છે, લગ્નમાં જવું જરૂરી છે, પણ સાથે સાથે મતદાન કરવું પણ જરૂરી છે।